હાય ગાઈસ, તો ગાઈસ ફાઇનલી આજે ગોપીને આવ્યા છે કારણ કે કાલે રક્ષાબંધન છે અને આજે ધવલ કુમારની ઈચ્છા છે કે મને તો પાવભાજી જ ખવડાવો. કિસમ બટાકો ખાઈ ખાઈને કંટાળો આવી ગયો છે અને રાણા સંદેશ પકોડી ખાઈને જાય હતા એટલે પાવભાજી બનાવો. તો તમે જોઈ શકો છો અહીંયા પાવભાજીની અંદર તમે જુઓ ને જેટલા ગોપી આમાં હું નાખીશું. જુઓ તમે જુઓ બટાકા છે, પછી આ ફુલેવર છે, પછી બીટના કટકા નાખ્યા છે જુઓ તમે. અને અહીંયા વટોણા આવ્યા છે જુઓ ગાઈસ, ખાસ આ 250-500 જેવા હું વટોણા નાખ્યા છે. અને આ ભટ્ટા મરચો છે ગાઈસ, અને અમે ભટ્ટા મરચો કહીએ છીએ, તમે શિમલા મરચો કહેતો હોય પણ અમે ભટ્ટા મરચો કહીએ છીએ. અને બટાકા આવ્યા છે. ઓકે, તો આ બધું પહેલાં આપણે ગરમ પાણીમાં બાફી દઈએ. અગર ઓલરેડી હું એ પાણી બાફવા માટે મૂકી દીધું છે એટલે જેવું બફાવાનું ચાલુ થાય ને પાણી ઉકળે ને ફટાફટ બફાવાનું બફાઈ જ જાય બધું. અગર ગોપીએ મસ્ત ડુંગળીએ મોરી દીધી જુઓ તમે. અને ટોમેટો છે ગાઈઝ. તમને એક વાત કહું, મોબાઈલમાં જગ્યા જ નહીં ને એટલો ત્રાસ થઈ ગયો હતો ને તો એક વિડીયો હું આખો ડિલીટ કર્યો, આખો વ્લોગ જે હું મૂકવાનો જ નહીં એમ. જુઓ આપણે ફટાફટ બધું નાખીને ધોઈ નાખ્યું છે મસ્ત. હું એ અમે નાખી દઈએ એટલે બફા એક બાજુ બફાવાની તૈયારી થઈ જાય ફટાફટ, તો ચિંતા નહીં. આમાં વસ્તી થોડી વધારે સાચે એટલે થોડું વધારે શાક નાખ્યું છે. નજીક લાગો બીજો ફૂલ કેસ કરી દઈએ થોડું. લાય આ તો બફાય ને એટલે આટલું થઈ જાય ઓમ થઈ જાય બધું. અને મીઠું નાખી જ દેવાનું હું કહીશ તમારે, એટલે રંગ તમારો છે ને શાકભાજીનો રંગ એવો ને એવો રહે. હંમેશા મીઠું ઉપરથી નહીં નાખવાનું, નાખી જ દેવાનું. અને સીટો ખાસી મારી દઈએ એટલે બહાર જઈએ જ્યાં ગોપી તો શું કરશે પપ્પાને જોન ધરા કોઈ નહીં બહાર. પેલા કે જો પેલા ઘર જતો ધવલ કુમાર શું કરશે? આ હું ગીર્યા શું કર ફોન ને ઉજો શું કરી કોઈ નહીં ફોન. ગોપી એ ગાઈસ હો બ્રો, પાવભાજીમાં વટોણા નાખો ને તો મજા ના આવે. તો જો હું સ્પેશિયલ વટોણા મંગાયા હતા ખાસા બધા, ઓલરેડી અંદર નાખી દીધા છે ને બીજા વટોણા નાખી દઈએ આપણે. અને ગાઈસ મને જોહુંદીમાં નવાગઢનું કિચન નહીં બને ને તો મને મજા નહીં આવે. બટાકો ધોઈ નાખ્યું, મને ચિંતા ના કરો. જોહુંદી નવાગઢમાં હું કિચનમાં નહીં જાઉં તો મને આવું ભૂલી બેસી તો કંટાળો જ આવે છે. તો હું આજે રોતે કારણ કે ધવલ કુમાર કિચન મેં ઠંડા બહુ શું છે ગાઈસ. મેં ઠંડા બહુ દીગાલું ખાલી કબાટ મોહે આઈ મેં ઠંડા જાય ગાઈસ. આ રીતે ઇમરજન્સીમાં આ રીતે જ બને પાવભાજી. થોડું મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈએ આપણે કે મસ્ત લઈ ગેસ બંધ કરી દઈએ અને ઓલે થોડી એક્સ્ટ્રા પાણી એવું કાઢી લેવાનું. માપનું પાણી જ રાખવાનું. મસ્ત. અને કુકર બંધ કરી દઈએ એમ. કુકરની રીંગ તૂટી છે કહું સર એવું જ લાગે છે મન. આમ રીંગણા ખાય તૂટેલી હા શું થાય? ફૂટે કુકર. આમ હું કરવાનું? બીજી રીંગ નહીં આજ સર ચાલ હે હું ઉકળી જાય પછી શાંત સરી રહે. કુકર મેં ધોયું છે તે ધોયેલું છે એ થઈ જાય ને કુકરમાં થઈ જાય ના આવે સમાઈ જ જાય તે ધોયું છે હું એમને જોયું કુકર જ મને નહીં. ધોઈને તો લાવીશું હું હાલી મચ્છ વાહન છું. નહીં કોનો પૈસા ખરું ગાઈસ જોઈને આવું થાય તાન. બધું કરશું લાકડું નહીં આવો પોણી વધારે નહીં રેડીમાં કુકરમાં એ કુકરમાં બાપનું રાખ નાનું છું બધું જશે બફાઈ જાય. કારણ કહું તમને, કારણ કે આપણે ઓલરેડી પાણી ગરમ કરી દીધું. હિંમત હારવાની નથી, કુછ ભી હો જાય. એ બટાકા બફાઈ જાય લડ સીટી મારી દઈએ ફટાફટ. આવું થાય ગાઈસ, જોયું તો મેં. વટોના લઈ લીધા વટોણા લેવા કાચી જ કરું છું પણ પોણી આવી દે એટલે થોડું પોણી રહેશે બસ. સીટું ભાગે તો સારું ભગવાન રાખી રહી ચારું છે
હેડો આ બધું બફાય તો હુંદી મલ્લે થોડે રહી ઓકે આ બધું ચક્કો ને બધું મૂકે છે ને મો ગાઈઝ તમને એક બીજી વાત કહું બાર કુકરમાં હું શાક ને એવું મૂકીને આવ્યો છું ને તારમાં મમ્મી મને શું કીધું ખબર છે એ બા કુકરમાં સીટો નહીં લાગતી શું કરવાનું કહેજો તમારે એ હું છે તારા હા લાવજો પપ્પા ગાઈઝ જો ગોપી આઈ જી સર તમે જોઈ શકો છો ગોપી બેટી મમ્મા કે પાપ કી સાથે મને સમ પાપકી સિલી પાપ કેવાય ઈહો પાપ કેવાય મમ્મા તો ગાઈઝ તમે જોઈ શકો છો તો બધું વાતાવરણ હલેલું છે ઓલરેડી અને હું કેટલી વાર ભાઈ વાર છે હજી થોડી વાર લાગશે અબી હાલ સીટી રાખતી ને મોટા કોકરની સીટી તું પેલી રિંગ તૂટી જી છે રિંગ તૂટી જી છે ને ગાઈઝ મોટા કોકરની રિંગ તૂટી જી છે અને મગજની રિંગ તૂટી જાય એવું લાગે છે આજે ઓ માય ગોડ આવું કરી દે બેટા આવું કરી દે હું બહુ ટાઈમ પછી આજે રોજ ભપે હું કિચન એટલે મન છે ને જોંદી ક્લિયર અને કમ્પ્લીટ વસ્તુ ના હોય તો મને રોજ ગમતું નથી જોઈએ આજની પાવભાજી છે એવું બનાવે છે ઓકે મળીએ આપણે થોડી વાર પછી અને થોડું વિચાર આવે થોડું બે ડોકલી તેલ રેડ દે આપણે એટલે આપણે ડુંગળી થોડી ફટાફટ શેકાય બટર અને તેલની મિક્સ કલર આવ કલર થોડું તેલના લીધે બધા સારું આવે બાર શું કરશ પેલા બધા જોઈએ છે એ બેઠો છું નાનું લઈને એ લ્યા આ તો બક્કા લઈને બેઠો છું બે હે શું કરાવસ તો એવો લ્યા પણ એ મહિનાનો બક્કર સુધી જોજો હો બપોર મોઢા ગાંધી દેતો તાને ના ભાઈ હીરા છે બેટા હીરા વાર ચલો ભાઈ નાનું ને રમશે ડુંગળી શેકાવાની તૈયારીમાં છે જો ગાઈસ થોડી થોડી વાર થાય મસ્ત થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને પછી આપણે તો મસાલા બધું નાખી અને આ ગ્રેવી રેડી દઈએ છે ઓકે પછી મળું તમને થોડી વાર શું કરે છે ગોપી અચાનક યાદ આવ્યું કે ટોમેટા નાખવાના બાકી છે એટલે હું ટોમેટા ફટાફટ કીધું કાપી નાખું ગ્રેવીમાં નાખવા માટે આપણે ટોમેટા મોટા મોટા મિક્સરમાં ફટાફટ કરી દઈએ અને ગાઈઝ અમે જેના માટે જે વસ્તુ કરી હતી ને કુકરની સીટી ઓમાં નહીં આ એ બગડી જશે એ એટલે જેમ ઉકળ હેતા ના ખવા દઈએ છે તમે ફટાફટ મૂકો ને આ ડુંગળી આ ગ્રેવી આપણે એટલા મિક્સરમાં કરી એટલે હું ગ્રેવી બની દઉં અને જો પાવભાજીનો મસાલો એવરેસ્ટનો લાવ્યો છું અને આમાં આપણા ગણેશનો કશ્મીરી લાલ મિર્ચ લાવ્યો છું ખાલી પાવભાજીનો કલર આ આવવાનો જ જોઈએ અને હું આપણે લીલો મરચાં નાખી દેવાનો હો પેલું કરતી વખત બટા લઈ લે કોઈથી પણ અને કુકર આપણું મિક્સર છે ને સાફ કરેલું જ છે કમ્પ્લીટ પછી ગીરાશે સરપંચનો તો ધમાશે હેડ હોય કણાઈ જાય બસ હું સગા માર પણ આપણે આવું બેટા આવું ગાય આવું કોઈ અખતરો કરે મારજો નાનો શું કરસ તું ના જોવાનું વાત જોશે શું કરસ લે શું કર મમ્મી શાક ખાઈ ગયું ના બનાવી શકે દીધી નાનું હોય મારે શું કરશે એના નાનું તો નાનું શું જોજે ના ધોના લેવા આવ્યો છું હું ગાઈસ તમને શું લાગે છે નવા કિચનની જરૂર છે કે નહીં કહેજો તમે આવું કંટાળો આવો બસ આ કાલે હવા લાવ્યો તો જુઓ ગાઈસ તમને એવું લાગે કે હું રગવા કરું પણ રગવા નહીં પણ એક બાજુ ગરમી છે અને ઓલરેડી આ કુકરમાં મીના રાજમાં કુકર બગડી ગયું છે જુઓ તમે મારા રાજમાં કુકર કમ્પ્લીટ હોય કુકર લોડ વધારે છે ને કુકરનો લોડ છે પણ એવું થોડું મમ્મી તો બધું જ કુકરો બનાવશે બધું ગમે તે શાક કયો ખાલી બેડા ને એવું જમવા બને એવું ના ચાલે ને પણ તું કમ્પ્લીટ રેગ્યુલર રાખ હા બિચારી કરી કરીને શું કરે શાળાનું કામ કરવાનું હોય પછી ઘરનું કામ કરવાનું આ તો હું આજે આવ્યો છું આ બનાવવા એટલે આપણે જે મરચો છે ને મરચો એ ડાયરેક્ટ કોમ જ નાખી દેવાનો ગ્રેવી કરી દેવાની ઇન્સ્ટન્ટ પાવભાજી શકાય
જરા બાટલા પર ના મુકાય પણ કશું ના મમ્મી બાટલા પર મુકાય જ કા મિક્સર બાટલા પર મુકાય મિક્સરથી કશું ના થાય બાટલાનું ના થાય હે જો ના મેલાય બાટલા ઉપર ફૂટો બંધ કર થઈ જ લ્યો ગ્રેવી ગોપીન બધા બીક પઈ ગઈ છે હમણાં રક્ષાબંધન બક્ષાબંધન ફૂટી જાવ તાને જ ખબર ના પડે તો બાટલા ગોપી ભગવાન પર વિશ્વાસ રાખો ભગવાન આપણા જોડે બેઠા છે ઓય પોરાતે આવી પોરાતે ચોટી જી હેડા ફટાફટ એનો મતલબ તો guys, સાક્ષાત સૂજ ભગવાન સાક્ષાત સૂજ ખબર હું એ સાથે ફટાફટ હું કરું છું ખબર છે ગાઈસ તમને ફટાફટ ગ્રેવી બની દીધી જુઓ તમે હું આપણે થોડી ક્વોન્ટિટી બની હરખી કરી દઉં પણ હું એકદમ આ ચડ હશે ને એટલે આપણે ઓલરેડી ડુંગળીને મસ્ત રીતે કરીને શેકી લઈએ એટલે આ ચરને હું નાખતો જ ખાવા આપણને ખબર પડી અને જે પાવભાજીમાં જે કલર આવે છે ને એના માટે હું તમને છેલ્લે ટ્રીક આપે જોરદાર હેવી તો આપણે આ વખત ધવરકમાની ઈચ્છા છે કે તેલમાં નહીં અને બટરમાં તમે ખવડાવું છું હું તો સારું દાન કરું આપણે હું અન્નનું દાન કરવું જરૂરી છે બટરમાં આવી ખવડાવી દઉં હું તો ફૂલ નાખવું પડે અને તો ચાલ નજીક આવો કે બકા તમે નજીક આવો વ્લોગ તમને ઉતારતા નહીં આવડતા ગોપીબેન ઓયકન બતાવો બટર વોઇસ વ્લોગ ઉતારવા ખબર છે ને એક જણની કોપી કોઈ ના કરી શકે એટલે કોઈ જ ના કરી શકે ઠાકોર ફેમિલીમાં જે લોકો વ્લોગ ઉતારશે ને એવાના તો કોઈની તાકાત જ નહીં કે એ લોકોને કોઈ વાદ લે 24 કલાક એવાના ગમે ત્યારે વ્લોગ ચાલુ જ હોય આપણે તો કોઈ કહે કે વ્લોગ લેવો છે તો કશું કોઈને આવડે જ ના પછી ગતા ગમત નહીં ખબર પડતી તારું કેવું છે કે ઠાકોર ફેમિલી તને કોણ ગમે છે રોજ જોઉં મત બધો જ ગમું હું તો રોજ જોઉં બ્લોગમાં જોવું જ પડે રાતે જોયું કોઈ તો દંત તો હું નહીં જોતી કાંઈ દંત મને મજા નથી હું રાતે જ જોઉં હું તો ઠાકોર ફેમિલી તો કોઈ વાદ લેવાની તાકાત જ નહીં એ તો આખી અલગ જ જોવાનું છે. બ્લોગ જોવાનું તો ગાઈસ તમે જોઈ શકો છો હોય કને આપણું બટર કમ્પ્લીટ થઈ ગયું છે નજીક લાગી ગયું થોડું જો ગાઈસ એકદમ નજીક બતાવ્યું મોબાઈલ કોમડા ફાડો હા તો જો ગાઈસ આપણું બટર મસ્ત થઈ ગયું છે તો આપણે ડુંગળી અંદર થોડી નાખી દઈએ આપણે બધી ડુંગળી ના નાખવાની થોડી જ નાખવાની છે આટલી ડુંગળી આપણે બટરમાં શેકી દઈએ હા ગાઈસ હા બટર ડુંગળી આટલી તો બસ બસ તો જો ગાઈસ આટલી ડુંગળી નાખી દીધી છે આપણે કમ્પ્લીટ અને આપણે ડુંગળીને મસ્ત શાંત કરવા દઈએ ઓકે અને હવે જુઓ બટર બહુ જ ઓછું નાખ્યું છે આપણે એટલે બધું બટર નાખી દેવું છે ને આપણે હું નથી કશું થાય ને બટરથી બટરથી ચરબી બધો બગા કશું ના થાય ને બધું ચરબી વધુ નહીં વધારવાની મસ્ત બટરમાં આપણે બનાવી છે પાવભાજી બટર પાવભાજી જો હવે તમને બતાવું બફાઈ છે જો આપણે જોઈએ હવે સાઈડમાં જોઈએ આપણે કેટલા આવ્યું એટલા ઓહો બટાકો બફાઈ જશે ગોપી બસ તને લઈ લે પેલા આયો માલિક જેને આમ પેલા લઈ લે લાવો તો નહીં નથી કરી દઈએ બંધ કરી દે ગેસ ચોખ્ખો છે હો ગાઈસ ચિંતા નહીં. બંધ કરી દે ગેસ હમણાં સાફ કરે સમય હા થોડું બાકી છે બકાજી બટાકો ચડે મમ્મી ડિસ્પ્લે જો ગાઈસ શાકની અંદર કલરનો ચેન્જ કશો થયો નહીં જો બીટનો કલર નહીં ઉડ્યો કશું થયું નહીં જોયું તમે તને સારું આજે બહુ બીટ નહીં બટરમાં જોઈ ડુંગળી કેવી લાગી ગોપી બટરમાં આખો ટેસ્ટ અલગ આવે બટર અમીર લોકો કી સર નહીં પસંદ બટાકો નહીં હા સર નહીં બટાકો ચડી જશે પણ અમુક બે તા બીટ ને એવું બાકી છે હા એ સીટી નહીં વાગી ને બટા ફૂલે વાળા ચડી ગયું છે
કરવા દો સરખું. એટલે આપણે ડુંગળી સાંતરી દઈએ ને પછી મળું તમને. ઓકે ચલો ગોપી અબરો આઈજી. તો ગોપી ફટાફટ અમુક તૈયારી થઈ જશે આપણા કામકાજની બધી. એટલે હવે આપણે ફટાફટ નાખી દઈએ. પહેલા તો સૂકું મરચું નાખીએ. સૂકું મરચું 2. પછી હલ્દી. કલરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આટલું આવું હોય તો જ મજા આવે. પછી ધાણા જીરું 1 ચમચી ફૂલ. બધું 2 ચમચી નાખી દો ને ભાઈ. પછી મીઠું સ્વાદ અનુસાર. મારે તો માપની જરૂર નહીં ગાઈસ. કમ્પ્લીટ અસલમાં આની અંદર આપણે હવે હાલ કશું નાખવાનું નહીં. આની અંદર આ સ્ટેજ ઉપર ટામેટાની ગ્રેવી આપણે નાખવાની છે. આપણે એ તમારું જો કલર આવે તો થોડા રહી તમને. હજી મેન કલર બાકી જ છે. આને બરોબર આપણે આમાંથી પાણી છૂટે ને તો ખદવા દેવાનું છે. ઓકે ગેસ ફૂલ થોડી વાર કરી દેવાનું. અને ડુંગળીને બહુ ઓવર નહીં ચડી જવા દેવાની. એકદમ મેન નહીં ચડવા દેવાની. આમાંથી જ પાણી છૂટે જોજો તમે. ધવલ કુમારે કોઈ જીવનમાં નહીં ખાધો ને એ પાવ બચ્યા સર બને. કઈ દે કલા ઉત્તમ મહિલા આવેલું મારું. આ છેલ્લે પાણી નાખ દે. પ્લસ ક્લિનિંગ કરતું રહેવાનું. હાથ ચોખ્ખા સોલા ચિંતા નહીં કરવાની. અમારે તો બધું આવું ચાલતું જ હોય છે. જો તેલ છૂટે છે કોપી જોયું? સાઈડમાંથી તેલ છૂટી જોયું તું? એકદમ ધીમો ગેસ કરી દેવાનો. હવે અને આપણે તો સુધી આ બધું થાય ને કમ્પ્લીટ તો સુધી આપણે ઓણ બરોબર ચૂંદી નાખીએ. ગરમ પાણી ઓણમ આપણે થોડું ગુંદી નાખીએ મસ્ત. અમારા ઘેર ગાઈસ ગુંદવાનું સો નહીં તેમ હું કરું. અહીં રહી જતા રહેવાનું પાવાગઢથી. પાવાગઢથી લાવવા જેવું હતું નહીં ગોપી? આઈડ્યુન પણ આપણા ઘેર બકા હે આપણે તો ચાલે તમને એનું ગોંચ્યું છે. ધોઈ નાખવાનું એ જ છે બધા. એને ના થાય ઉખોણો આવું છે. ઉખોણાથી મંડી પરવાનું ગાઈ બધી જગ્યાએ કોઈ બધું જોવા જરૂર નહીં. બાકી દબાણ છે નહીં કરતા. બાકી દબાણ છે નહીં થાય. કઈ જ નહીં મને બુદ્ધિ જોવો. આ તો હું જોઈએ એમ પેલા ભૂલ પછી જોઈ લઈએ. થઈ જઈશ કમ્પ્લીટ. મમ્મી સાચી કહેતી બેન થઈ જઈશ. ગઈ તમે આગળ છે ખબર પ્રોપર બધું તૈયારી હોય ના. બધું ઇન્સ્ટન્ટ જ બનતું. કોણ છે? હજી આ શાકોમાં અડધું કાચું હોય ને તો મજા ચડી જાય ખબર. અને આ જે પોણીઓ ગરમ પોણીને બધું યુઝ કરે છે ને આપણે એવો મરેડવા થાય. અલે કોણ આવ્યો? અરે ઓયા છોડનું એમ ચાલુ થઈ ગયું. એ ચમ વિચારશું? પપ્પા જતરા. તો ગાઈઝ આમ આ જે સ્ટેજ થયું છે ને આ સ્ટેજ ઉપર આપણે શું કરવાનું છે? હવે
હોંસી લેવાની છે જેમાંથી દૂર છે બહુ પણ આપણે મહોતું લેવું ઓકે હવે ઓને બહુ ઓવર નહીં કરવા દેવાનું આપણે આની અંદર આપણે સેજ પાણી રેડીશું ખાલી સેજ ઓને આ રીતે હલાવશું એટલે અમુક બરોબર અને અમુક આ સ્ટેજ ઉપર તમારે વધારે પડતું ઓને કૂક કરવાનું નથી ડાયરેક્ટ આપણે ઓની અંદર આપણે આ મસાલો નાખી દેવાનો આ મારી રીત છે ભાઈ હો દેશી ગામડાની રીત દેખીએ બહુ ઓવર કન્ફ્યુઝ ના થઈ જાઓ તમે અને અમુક આને તમારે બરોબર ખદવા દેવાનું વિથ લોટ્સ ઓફ વોટર જુઓ આમ તમારો ઓનો સ્વાદ આવે હજી શું છે ને બટાકા નહીં લીધું હા અમુક ખાલી ખદવાનું છે ને બરોબર પેલું એ કરવાની છે અને ગેસ આમ ફૂલ કરી દેવાનું થોડું ઓકે અને હું તમને જે સ્ટેજ બતાવું ને એ તમે મને ફોલો કરતો રહેજો આપણે આની અંદર શું નાખવાનું છે જુઓ બતાવી ઓને તમારે મૂકી દેવાનું એક બાજુ ખબર પડી ઓને બરોબર ખોદવા દેવા માટે મૂકી જ દેવાનું છે આપણે બધા કશું જાજુ ફરક નહીં કરવાનો હવે આપણા એવરેસ્ટનો પાવભાજી મસાલો છે ને એ આપણે નાખી દેવાનો એટલે કાચું શાક પાવભાજી તમારી કાચી ના લાગે બરોબર ડૂબો કરવાનું હા જો ગાઈસ અમે તમારી પાવભાજી ધીમે ધીમે રંગ લાવશે એ છે એ લઈ લો જાઓ 2 મિનિટ ખાલી હોય ને તો આ છે ચક્કુ લેવું બધું અડી કેમ ખાઈ જા ડુંગળી ખાઈ જા આવીશ ડુંગળી કામ કરું છું હું ખાવું છે લે ગોળી છે देखो नहीं कलर आयो जो वस्तु मेन वस्तु बाकी से थोड़ा एकदम बताऊँ सो के आओ ना खाद दिए मस्त કેટલા આવ્યું તો જુઓ ગાઈસ પાવભાજી ની અંદર વાકણ આ બધું કરી દીધું સમય કમ્પ્લીટ ગ્રેવી ની અંદર તમે જોઈ શકો છો બીટ થોડું કાચું છે એટલે બહુ કાચું નહીં પણ આટલું બહુ પછી એકદમ પોણી જેવું નહીં કરી દેવાનું તમારે આટલું થિકનેસ રાખવાની જેમ પોણી જોવો ને એમ તમારે રેડવાનું જુઓ હું તમને મેન કલર લાવવા માટેની ખાસ ટ્રીક અપનાવું બતાવું દળ કોઈ પેલા ખાલી ગ્લાસ ભરીને પોણી આલજો જુઓ બધાને સાઈડમાં આ ગરમ કરવાનું થોડું ગરમ કરવાનું મસ્ત વન અને આની અંદર આપણે એક ડોકલી તેલ રેડવાનું જુઓ તો નહીં ખાવાનું એક ડોકલી રેડો તો એ અને 2 ડોકલી રેડો તો એ તેલ રેડ્યું તેલ રેડ્યા પછી આમ તમારે શું કરવાનું છે તમને કહો ચક્કુ શું છે તો આ સ કાશ્મીરી લાલ મરચું ઓકે તો તેલનું બહુ ગરમ નહીં થવા દેવાનું સહેજ ગરમ થાય આટલું એટલે આ કાશ્મીરી લાલ મરચું ઓમર એડવાન્સ વઘારની અંદર ઓકે ચલો હું તમને બતાવું જુઓ ઓલરેડી અમુક થોડું પાણી રેડી દઈએ ને એટલે તો એવું કરો બરોબર ખદવા દેવું તો ભાગશે આમ બહુ આપણે તેલ ગરમ કરવાનું નથી ઓલમોસ્ટ થોડું થઈ જશે ચલો આમાં આપણું તેલ આ રીતે ગરમ થઈ જાય ને બસ આની અંદર બાયા કાશ્મીરી લાલ મરચું નાખવાનું જુઓ આ રીતે એટલે તમારી અંદર ઓટોમેટિક કલર અંદર આવી જાય જુઓ તમારો આખો કલર તમારો બદલાઈ જાય જુઓ આ જે બાર દુકાનોમાં મળે ને એ લોકો આવી રીતે કલર લાવો અંદર જન્મથી કલર ના જો જેમ જેમ આવવાનું ઉકળવા દઈએ ને બસ કલર આવશે ઓકે ખવા દે ઓકે ગેસ કમ્પ્લીટ થવા દેવાનું
અમાર બરોબર ખોદવા દઈએ ઓકે આપણે બસ મન લે ઓકે તો ગાઈસ ફાઇનલી પાવભાજી બની જશે જેવી આવડે એવી બનાવી છે તો જુઓ કોના ઉપરથી નાખતી આપણે ખાસા બધા ઓકે મસ્ત અને આ રીતે જુઓ પાવભાજી ખાલી બની છે તો આપણે આમાં પાવભાજી ઉપર નાખીએ મમ્મી ઓય છે જલ્દી ફ્રીજમાં કટકો પેલું બટર પડ્યું છે લાવજે ખાલી કટકો બટર છે લાવ ધોલ મને થાળી કાઢ દે આપણે પેલા ઈયો નાલ દે લઈયો ને રવાના કરીએ કારણ કે પાવભાજી કાઢી છે સાઈડમાં થોડી ડુંગળી હાવ લાય બસ આપણે લીંબુ જાતી લે હે લીંબુ અહીંયા મૂકીએ ઓળો આપણો નાવ બાજુ ડુંગરા પડ્યા છે ને થોડું બટર એટલે તો થોડા ખામાં થાય થોડું જ નહીં ફૂલ બટર છે યો અને થોડા એક્સ્ટ્રા ધોણા નાખીએ જો આ રીતે અને પાવ લહેર પાવ લઈ પાસે તારે પાવ આયે ને તા ગરમ કરવા છે પાવ હા તાના કોક ના પાડતું તું અને આપણે પાવ પછી ગરમ કરી દઈએ ઓકે તો હું સ્ટોપ કર થોડી વાર તો ગાઈસ તમે જોઈ શકો છો એક પાવ ગોઠવાઈ જશે મસ્ત અને ગોબી આ બાજુ ઉતર બકા એટલે તારા અંધારા લીધે આ ના દેખાય જો પાવભાજી વગર કાઢી છે પાવ અગર લોડી ગરમ કરી દીધી છે હું એ ફટાફટ હું લે ધવલ કોના દેજે હું ગરમ પસાલું અગર આ દે હોય ચાલુ છે ગરમ જ કરો 2 મિનિટ હોય પાવ ગરમ કરી નાખજો અમે એવું મોઈ છે જો ફટાફટ આપણે પાવ મોટા આ લેતા જાય ફટાફટ જલ્દી પેલી લઈ લે થાળી હું લેતા આપણે ફટાફટ ઇન્સ્ટન્ટ પાવ ગરમ કરવાના છો લે એ પાછું બટર નાખીએ પાવ લેવો છે નાલ દે ભાજી માં ખાવા ના તો લઈ જાય છે જો લે બેટા ભૂઈ ભરેલું કોણ ખાય નાનું લે બુકીતી છે ને હું મોય આવી છે રી ગોબી આ જો કોણ પેલો ગીત કોણ કરે આ જો ગયા નહીં એ લે બેટા આઈ લ્યો તો ગાઈસ તમે જોઈ શકો છો પાવ ભજીયા મૂકી હું દીધા કરી તું જે નાતા પણ બીજું તું બકા તમાર કોઈ લે દો આજે ગોબી આ બસ પકડજો ચલો દો પણ છાસ આજો આઈ જાય લેડો બીજા પાવ ઉતાર દઈએ લે બટર મસ્ત તળી લાવો હું કહું કમી મહેસૂસ થવા દેવાની મમ્મી આન છાસ ની કાઢ દે માં પાણીના પાવ લઈને આયા પાવ ભાજીના પાવ નહીં ચાલુ ગોબી કે પાવ આયા છે મહત્વ ચાલુ એક હાથ તઈ ખાવ હે કોણ પંખો કરતા હોય કોણ થોડી વાર હેડ પેલો પંખો મિલ લે લ્યો ધોલ કોણ ખોઈસ છે જી મસ્ત બની હર ફ્યા બાજન કે સી બની છે ચીવી આવી છે મસ્ત બની મસ્ત લીંબુ નાખ્યા પછી આ એકલું મસ્ત આ લે હા પાવભાજી કરવો ધોલ કુમાર જે હોય હાથ ચૂકે જો મસ્ત બની હું ખાવ ડુંગળી ખાવી છે તો ગાઈસ ફાઇનલી આપણી પાવભાજી મસ્ત બની છે એટલે વધુ નહીં તો ગાઈસ આમ ગોપી પાવભાજી કાઢી દે આપણે કે જો ગોપી ડબ્બાને મૂકતા છે ભૂખ લાગી છે લે પાવ બે મૂકો ને બતાઈ મૂકો દો આવ બે ભૂકો મળો નહીં પસલી ખાવો લે બેટા એ નાનો. મને એવું લાગે છે માં લીંબુ ના મૂકતો હો માં શા? ના દાણા ના 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 કશું છે નાખતે ઉપર થયો ને નાખો ગમરા સુતે નાખી તને મૂકો મસ્ત ધાણા લીંબુ બધું આવી ગયું ડુંગળી આલુ અલ્લાહ તો થોડું બટર નાખી હા નાખતે મસ્ત એટલે આમ કત્તી હું તમે મૂકી દઈએ તને કર્યું લેહર ગોપી લે ગાઈસ ઉભરે ગાય સે ખવડાવો ના હોય તો ના ના થંબનેલ મૂકવા લે ગોપી લે મોબાઈલ લે ડિશ લઈને જતો મૂકે હેડો બની જી ચલો હું જતરો પાયો જાહેર ગોપી જલ્દી ખાઈ લે હેડ જા તો અમે બે જાહેર ખીરી દે નાનો એ. આઈજી મેરા અમે બે ઉસા પપ્પા પાસ બે
તો ગાઈસ ગોપી ને ધવલકુમાર બે ખાવા બેસી જશું જોઈ શકો છો તમે અને હું થાય એટલે હું ફટાફટ બીજા એક્સ્ટ્રા પાવ કરું એટલે એ ખાવે હું સીસ ધવલકુમાર હાથ ચૂક્યા છું ભાઈ ને ગોપીદાન છે ભાઈ બકા દુકાન વાળાને આખી અલગ હોય ને બધો મળી મસાલા વધારે હોય આપણે નોર્મલ ઘરના મળી મસાલા હોય ને એટલે આવ્યું હોય બેટી તમને ખાવાની પાવભાજી લે બેટા આ ડુંગળી ને જો ચા સદા ગઈ છે શું લેવું છે? એક નંબર. પેલા ભૂરે ખાવાનું. આઈ બેન પણ તારે કેવું કરવાનું છે ખાજો આમ ખો શાક નું લોક ખાવ પેલું કરે છે ને મેં કમ્પ્લીટ ખાઈએ મસ્ત તો તો ગાઈઝ અમુક લોકોની એવી કોમેન્ટ આવશે કે પાવના બે કટકા કરો તો જુઓ તમે એડવાન્સમાં પાવના બે કટકા કરી દેશે એટલે પાવ છે ને તમારો બરોબર હેકાય અને એકદમ ક્રિસ્પી બને ઓકે બટર અને તેલ મિક્સ કરીશું ગાઈઝ નહીં ગોપી મજા આવી ને એકદમ જોરદાર જોરદાર છે ને બસ ભાઈ વાતથી થાય હા બસ તો ગાઈઝ ફાઇનલ તમે જોઈ શકો છો મારી હાલત એક માં જેવી થઈ છે બધાને ખવાઈ ગયું છે ને હાલ છેલ્લે હું ખાવા બેઠો છું તમે જુઓ તો હું એમાં બટરની જગ્યાએ ચીઝ નાખું છું ઓકે જોઈએ એમ કેવું લાગે છે ટ્રાય કરી જોઈએ ઓકે બહુ જ મજા આવી જટ રહી મસ્ત આવી રાખેલો આપો તમે. ગરમ જ ભાવ રાખેલો. અહીં ગાઈઝ તો ચાલી જ આજે આજે ખબર લો ગાઈઝ ખાઈ તમે તો બધું ખાત થઈ મજા આવી સંડે એમ પડે પાવભાજી કાલના મંદિરે પણ હું એમ કીધું કે તમારે એકલો નહીં જવાનું જનાસન ખાવા માં આપા બહાર જશે ને મારા મમ્મી કે પસ્તાય ઘરે જતો વિચારવાનું લીધું હતી ખાઈ જાઓ શાંતિથી તો ગાઈઝ અમે ખાઈ લીધું છે ને મારા પપ્પા ને મમ્મી બે ખાવા બેઠો છું પપ્પાને પૂછું પાવભાજી છે બની શું કરો હા 1 મિનિટ માં અમે જાતે પાવ બનાવીને ખાઈ શકે કારણ કે બધા હું ખાઈ રહ્યો છીએ એ તમે જાતે કઈ શાંતિ ખાઈએ છે જો પાવ એક ભાઈ સહી ના મમ્મી તો ખાધી પાવભાજી હજી બાકી છે પપ્પા તો બનશે લાગી પાવભાજી હા ભાઈ પાવભાજી આ ભાજી નંબર 1 હું બની છે જોરદાર યાર હો ભાઈ મજા આવી મારે બે વખત લઈ પડે જો માં આપણે થાળીમાં લઈને બેઠા છે આમ ગેસ બનાવને આપણે ઘેર જ બનાવ્યું બહુ ટાઈમ પછી હું તો બનાવી જ તો એમ મારો જેવી જોઈએ છે ને એ રીતનો સ્વાદ તો નહીં જ પણ સારી બની છે બનાવી મમ્મી તને શું ભાઈ કે છે મસ્ત. મસ્ત.